જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી હું એક નવી રેસીપી લઈને આવી ગઈ છું અને આજે પણ બનાવવાનું છે મારે અથાણું, કેમ કે અત્યારે અથાણાની સિઝન ચાલુ છે તો મેં અથાણા બનાવ્યા છે। બધા વિડીયો હું શેર કરવાની છું। તો આજનું મારું અથાણું છે તડકા છાયાનું, જે મિક્સમાં છે ગાજર, કેરી, ગુંદા અને ખારેક, આ બધી વસ્તુનો મેં ઉપયોગ કરેલો છે એમાં। ને આ વિડીયો થોડોક લાંબો છે અને એને બનાવવામાં પણ ખૂબ ઝાઝો ટાઈમ જોયો છે, કેમ કે જ્યારે ગાજરની સિઝન હોય છે ત્યારે આપણે ગાજરને તડકે છાંયે રાખી ખાંડવાળા કરી અને એ રીતે બનાવવાના હોય છે। પછી જ્યારે કેરીની સિઝન આવે છે ત્યારે કેરીને એ રીતે બનાવવાની હોય છે, એટલે ખૂબ લાંબી પ્રોસેસ હોય છે। સૌપ્રથમ આપણે ગાજરની સિઝન હતી ત્યારે મેં ગાજરને છાલ ઉતારી અને આ રીતે કટકા કરી અને હળદર અને નિમક નાખી અને એક નાઇટ માટે એમ જ રહેવા દીધા હતા અને બીજે દિવસે એને કાઢી અને પાણીથી ધોયા હતા અને પછી 1 કલાક અથવા તો 1 દિવસ માટે આ રીતે સૂકવી દીધા હતા। એમાં મેં ગાજરનું ખમણ પણ બનાવેલું છે, બંને મિક્સમાં જ રાખેલા છે। 1 રાત હળદર અને મીઠામાં રાખી અને પછી સૂકવી દીધેલા છે। હવે ગાજર ડ્રાય થઈ ગયા છે તો આપણે એને એક મોટા વાસણમાં લઈશું અને એમાં આપણે ખાંડ નાખવાની છે। તમે ખાંડની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મેં અહીંયા ખાંડનો ઉપયોગ કરેલો છે। ખાંડને દળેલી નથી, આખી જ નાખી છે, એમનેમ જ ઓગળી જાય છે। ખાંડનું માપ તમારે અહીંયા જો કિલો ગાજર હોય તો કિલો જ લેવાનું છે, એનાથી તમે 50-100 ગ્રામ જેટલી ઓછી કરી શકો છો, બાકી કિલો જ લેવાની છે। હવે ખાંડને આપણે ગાજરની ઉપર આ રીતે પાથરી દેવાની છે, અત્યારે હલાવવાના નથી, સવાર પડે એટલે એની રીતે જ ઓગળી જાય છે। ખાંડ નાખી અને ઢાંકીને આપણે ઓવરનાઇટ માટે રાખી દેવાના છે। ગાજરને મેં તડકે ઓછામાં ઓછા 8થી 10 દિવસ સુધી રાખ્યા હતા અને આ રીતે સાવ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને તડકે છાંયે રાખવાના છે। ગાજરમાં ચાસણી આપણે એકદમ ઢીલી નથી રાખવાની, આ રીતે સુકાઈ જાય એ રીતે જ રાખવાના છે। પછી જ્યારે આપણે એને કેરીમાં નાખીશું એટલે એકદમ પોચા થઈ જશે। આ રીતે ગાજરમાં ચાસણી આવી જાય એટલે આપણે એને એક એરટાઇટ ડબ્બામાં ભરી અને રાખી દઈશું। પછી આપણે જ્યારે કેરીનું અથાણું બનાવીશું ત્યારે એમાં મિક્સ કરવાનું છે। જો ગાજરમાં ચાસણી કાચી હશે તો ગાજર ખરાબ થઈ જાય છે અને એમાં વાસ આવી જાય છે, એટલે ઉપયોગમાં આવતા નથી, એટલે આ રીતે જ ડ્રાય બને ત્યાં સુધી આપણે રાખવાના છે। હવે આપણે જ્યારે કેરી અને ગુંદાનું અથાણું તડકા છાયાનું મૂકે ત્યાં સુધી આપણે આને સ્ટોર કરી રાખવાના છે। હવે જ્યારે અથાણાની કેરી માર્કેટમાં આવવા માંડે ત્યારે આપણે કેરી લેવાની છે। અહીંયા અથાણાનું માપ કોઈ સેમ હોતું નથી, તમારે જેટલી કેરી, ગુંદા કે જેટલા ગાજર નાખવા હોય એટલા તમને જે વધારે પસંદ હોય એ તમે નાખી શકો છો। મેં અહીંયા કેરીના કટકા કરી અને ગુંદાને પણ આ રીતે ફાડા કરી ઠળિયા કાઢી ને મીઠું અને હળદરમાં આખી રાત માટે રહેવા દીધા હતા અને પછી એને 2 થી 3 કલાક માટે સૂકવી દીધા હતા। આપણે એને પંખે જ સૂકવવાની હતી, તડકે સૂકવવાની નથી। ત્યારબાદ આપણે મોટા સ્ટીલના વાસણમાં કેરી અને ગુંદા નાખી દઈશું અને એમાં ખાંડ ઉમેરીશું। જો તમે કિલો કેરી લીધી હોય તો કિલોએ ખાંડ ઉમેરવાની છે, એનાથી થોડીક વધુ હોય તો પણ ચાલે। કેરી થોડીક ખાટી હોય છે એટલે ખાંડનું પ્રમાણ વધારે રાખવાનું છે, તમે ખાંડની જગ્યાએ સાકરને પણ દળીને ઉપયોગ કરી શકો છો। મેં અહીંયા રાજાપુરી કેરી લીધી હતી એટલે એ થોડી ખાટી હોય છે, એટલે ખાંડનું પ્રમાણ થોડુંક વધુ રાખેલું છે। ત્યારબાદ સવારે ખાંડ ઓગળી ગયા બાદ મેં એમાં કપડું બાંધી અને એને તડકે રાખી દીધું હતું। આ રીતે આપણે 10 થી 12 દિવસ સુધી તડકે રાખવાનું છે અને રાતે લઈ લેવાનું છે અંદર, જેથી કરીને અથાણું કાળું ના પડે।
અને રોજ 2 થી 3 વાર હલાવતા રહેવાનું છે. જો અથાણાની ક્વોન્ટિટી ઓછી હોય એટલે કે કિલોથી 2 કિલો તો ઓછો સમય લાગે છે, તો 7થી 8 દિવસમાં ચાસણી આવી જાય છે. તમે જોઈ શકો છો કે 4થી 5 દિવસ પછી આ રીતની 1 તાર જેટલી ચાસણી આવી ગઈ છે અને આપણે રોજ એને 4થી 5 વાર હલાવતા રહેવાનું છે, જેથી કરીને બધી ખાંડ સારી રીતે ઓગળી જાય છે અને બધા અથાણામાં સારી રીતે મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો કે 4થી 5 દિવસ પછી આ રીતની 1 તાર જેટલી ચાસણી આવી ગઈ છે અને આપણે રોજ એને 4થી 5 વાર હલાવતા રહેવાનું છે, જેથી કરીને બધી ખાંડ સારી રીતે ઓગળી જાય છે અને બધા અથાણામાં સારી રીતે મિક્સ થઈ જાય. હવે આટલી 1 તાર કે એનાથી વધારે ચાસણી આવી ગયા બાદ આપણે જે આગળ ગાજરને સ્ટોર કરેલા છે એ ગાજર આપણે એમાં એડ કરી દેવાના છે. એટલે કે ગાજર અને કેરી ગુંદાને મિક્સ કરી દેવાના છે અને પછી આપણે 5થી 6 દિવસ સુધી તડકે રાખવાના છે. હવે આપણે ચાસણી એટલી લેવાની છે કે આપણે ચમચાથી પણ હલાવી ન શકીએ, એટલે કે એકદમ ઘાટું થાય ત્યાં સુધી આપણે એને તડકે છાંયે રાખવાના છે. ચાસણી એકદમ ઘાટી થઈ ગયા બાદ એટલે ચમચાથી હલાવવામાં થોડીક મુશ્કેલી પડે છે, એટલે હાથેથી જ આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને સારી રીતે મિક્સ થઈ જાય અને પછી એમાં કપડું બાંધી અને આપણે એને તડકે રાખી દેવાનું છે. આ અથાણું બનાવવામાં ખૂબ જ લાંબી પ્રોસેસ હોય છે અને કાળજી પણ ખૂબ જ રાખવી પડે છે. જરા પણ જો એમાં ભૂલ રહી ગઈ તો અથાણું બગડવાના ચાન્સ રહે છે. અથાણામાં ચાસણી આવવાની 2 થી 3 દિવસની વાર હોય ત્યારે આપણે એમાં ખારેક ઉમેરીશું. મેં અહીંયા અડધો કિલો જેટલી ખારેક લીધી છે અને એને ખાટા પાણીમાં ઓવરનાઇટ માટે પલાળી દીધી છે અને સવારે એકદમ ફૂલી જાય છે. અને જો ખાટું પાણી ના હોય તો તમે નોર્મલ ગરમ પાણીમાં પણ એને પલાળી શકો છો. સવાર પડતા ખારેક આ રીતે ખૂબ જ સરસ રીતે ફૂલી ગઈ છે, તો આપણે એને પાણીમાંથી કાઢી લઈશું અને એને 2 ભાગ કરી અને એના ઠળિયા કાઢી લઈશું અને પંખા નીચે 2 થી 3 કલાક માટે એને સૂકવી દઈશું. ત્યારબાદ એ જ ખાટા પાણીમાં આપણે કિસમિસ નાખીશું. કિસમિસથી અથાણાનો ટેસ્ટ સરસ આવે છે, મોઢામાં આવે તો ટેસ્ટમાં સરસ લાગે છે. મેં અહીંયા 100 ગ્રામ જેટલી કિસમિસ લીધી છે અને એને ખાટા પાણીમાં આપણે પલાળી દેવાની છે. જ્યાં સુધી ફૂલે નહીં ત્યાં સુધી આપણે પલાળવાની છે અને પછી એને પણ આ રીતે જ પંખા નીચે સૂકવવાની છે. થોડીક ડ્રાય થઈ જાય એટલે આપણે ખારેક અને કિસમિસ બંનેને અથાણામાં મિક્સ કરી દેવાના છે. કિસમિસ નાખવી ફરજિયાત નથી, એ બિલકુલ ઓપ્શનલ છે. જો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો, બાકી સ્કીપ પણ કરી શકો છો. કિસમિસ પણ સારી રીતે ફૂલી ગઈ છે અને મેં પંખે સૂકવી દીધી હતી એટલે ડ્રાય પણ થઈ ગઈ છે. તો હવે આપણે એને પણ અથાણામાં મિક્સ કરી દઈશું અને આ બધા અથાણાને સારી રીતે મિક્સ કરી દેવાના છે. હવે આપણે અથાણા માટેનો મસાલો તૈયાર કરવાનો છે. તો એના માટે મેં રાઈના કુરિયા 100 ગ્રામ, મેથીના કુરિયા 100 ગ્રામ, વરિયાળી 100 ગ્રામ ને કાળા મરી અને લવિંગ વઘાર માટે લીધા છે. હવે આપણે જો અથાણું એકદમ સરસ રીતે મુરબા જેવું બનાવવું હોય તો એના માટે મેં અહીંયા રાઈના કુરિયા, મેથીના કુરિયા અને વરિયાળીને મિક્સરમાં નાખી અને ફક્ત 2 સેકન્ડ માટે એને દળી લીધા છે. વધારે નથી દળવાના, ફક્ત 2 જ સેકન્ડ મિક્સરને ચલાવવાનું છે, એટલે કે 2 જાઠા ફેરવવાના છે. આ રીતનું અધકચરું દળવાનું છે. નોર્મલી બધા એમનેમ જ મસાલો નાખતા હોય છે, પણ આ રીતે જો તમે થોડુંક એવું દળીને નાખશો તો મસાલો એકદમ સરસ તૈયાર થશે.
ત્યારબાદ હું અહીંયા જે બહારનો તૈયાર મસાલો આવે છે એ મસાલાનો પણ ઉપયોગ કરવાની છું. એનાથી મસાલાનો કલર પણ ખૂબ જ સરસ આવે છે. બંને મસાલા ઘરનો બનાવેલો અને બહારનો બંને મિક્સ કરીને હું ઉપયોગ કરવાની છું. હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે, કેમ કે મસાલાને આપણે વઘારવાનો છે. તેલ એકદમ ફૂલ ગરમ થવા દેવાનું છે, એકદમ ધુવાડા નીકળે એવું તેલ થાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. હંમેશા ગેસ બંધ કરી અને પછી જ મસાલો વઘારવાનો છે. થોડુંક એવું ઠંડુ પડે પછી આપણે મસાલો વઘારવાનો છે. સૌપ્રથમ આપણે હિંગ, હળદર અને સૂકા મસાલા નાખી દઈશું. સૂકા મસાલામાં મેં અહીંયા લાલ મરચાં, તમાલપત્ર, જે આપણે દાળમાં ઉપયોગ કરીએ છીએ એ મસાલા લીધેલા છે. લવિંગ, બાદિયા, તજ, એલચી આ બધી વસ્તુ મેં એમાં નાખી છે. એનાથી સ્મેલ સરસ આવે છે અથાણાની. ત્યારબાદ આપણે જે મિક્સરમાં દળેલો મસાલો છે ઘરનો, એ મસાલો એડ કરી દેવાનો છે એમાં. હવે આ મસાલાને સારી રીતે તેલમાં મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ એમાં નિમક અને લાલ મરચું પાવડર પણ એડ કરવાના છે. નિમક થોડુંક ઓછું નાખવું, કેમ કે આપણે અથાણાને ઓલરેડી મીઠા અને હળદરમાં નાખેલા હતા એટલે ખારા જ હોય છે, એટલે વધારે ખારું ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જે તૈયાર આચાર મસાલો છે એ આપણે એમાં ઉમેરી દઈશું. એમાં પણ અલગ અલગ આવતા હોય છે, જે ગોળવાળો પણ આવે છે અને ગોળ વગરનો પણ આવે છે. પણ આપણે આ જે ગળ્યું અથાણું તડકા છાયાનું બનાવવાનું છે એટલે એમાં ગોળ વગરનો જ ઉપયોગ લેવાનો છે. જો તમે તૈયાર મસાલાનો ઉપયોગ કરવા ના માગતા હોય જે બહારનો છે એને, તો તમે ઘરનો મસાલો પણ એમણે આ રીતે બનાવી શકો છો. તો પછી આમાં ખાલી લાલ મરચું પાવડર જ નાખવાનું હોય છે, બીજું કંઈ નાખવાનું હોતું નથી. એટલે તમે આ મસાલાને સ્કીપ કરી શકો છો, પણ આ મસાલાથી અથાણાનો કલર ખૂબ જ સરસ આવે છે. મેં અહીંયા 200 ગ્રામનું આખું પેકેટ તૈયાર મસાલાનું ઉમેરેલું છે અને ઓલો મસાલો 300 ગ્રામ, એટલે ટોટલી અડધો કિલો 500 ગ્રામ થયો છે. એટલે એટલો મસાલો તો તડકા છાયાના અથાણામાં નહીં જોઈએ, પણ જે આગળ મારે બીજા અથાણા બનાવવાના છે એ બધામાં આ મસાલાનો ઉપયોગ થઈ શકે છે, કેમ કે બધા અથાણામાં એક જ મસાલાનો ઉપયોગ થતો હોય છે. એટલે આપણે વારે વારે બનાવવાની જરૂર નથી, આપણે એને જારમાં ભરી અને રાખી શકીએ છીએ. હવે આપણે એમાં જે વઘાર કરતી સમયે લાલ મરચાં અને તમાલપત્ર નાખેલા હતા એ તમે એને કાઢી શકો છો. હવે હું અહીંયા 2 થી 3 ચમચી જેટલું લાલ મરચું પાવડર, એટલે કે કાશ્મીરી લાલ મરચું પાવડર છે એ ઉમેરું છું. હવે કંઈ જરૂર તો નથી, પણ થોડોક કલર વધારે સારો આવે એટલે ઘરનું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે મસાલાનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે. હવે મસાલો અથાણામાં મિક્સ કરવા માટે રેડી થઈ ગયો છે. તો હવે ફરી પાછા આપણે જઈશું અથાણા તરફ. આપણે જોઈ લઈશું કે ક્યાં સુધી પહોંચ્યું છે. જોકે હવે એ મસાલો નાખવા માટે રેડી થઈ ગયું છે. એકદમ સરસ રીતે ચાસણી ફૂલ આવી ગઈ છે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મસાલો વઘારી અને તરત અથાણામાં મિક્સ નથી કરવાનો. તમે એને 1 દિવસ અગાઉ કે 2-4 કલાક અગાઉ વઘારીને રાખી દેવાનો છે, કેમ કે ગરમ ગરમ મસાલો અથાણામાં મિક્સ નથી કરવાનો, બાકી અથાણું બગડે છે. મસાલાને ઠંડો જ ઉમેરવાનો છે, એટલે તમને જ્યારે પણ ટાઈમ મળે 2-4 દિવસ પહેલાં પણ તમે એને વઘારી અને રાખી શકો છો. મેં મસાલો 1 દિવસ અગાઉ વઘારેલો હતો. તો હવે આપણે મસાલો મિક્સ કરી દઈશું અને હાથ વડે જ મિક્સ કરવું પડે એમ છે, કેમ કે એકદમ સરસ ચાસણી આવી ગઈ છે એટલે ચમચો કોઈ કામ કરે એમ નથી. તો આપણે થોડો થોડો મસાલો એડ કરતા જઈશું અને અથાણામાં મિક્સ કરતા જઈશું. બધો મસાલો એકસાથે મિક્સ નથી કરી દેવાનો. તમે જોઈ શકો છો કે મસાલો ઉમેર્યા પછી કલર એકદમ સુપર આવી ગયો છે, એકદમ લાલ ચટક અથાણું બની ગયું છે. અને જેમ જેમ આપણે મસાલો નાખતા જઈશું એમ ફરી પાછી ચાસણી પાછી વળે છે, એટલે કે અથાણું જેટલું હાર્ડ હતું એટલું એ ઢીલું પડતું જાય છે, એટલે કે ચાસણી પાછી વળતી હોય છે.
મસાલો મિક્સ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે એક અથાણામાં મસાલો સારી રીતે મિક્સ થઈ જવો જોઈએ, એટલે જ હાથેથી હું મિક્સ કરું છું, કેમ કે ચમચાથી એ બરાબર મિક્સ થતું નથી. અને હવે ચાસણી પણ એકદમ લૂઝ થવા માંડી છે, કે એકદમ સરસ ઢીલું પડી ગયું છે અથાણું. એટલે આપણે એને ફરી પાછું 1 થી 2 દિવસ સુધી તડકે રાખવાનું જ છે. મારે એટલા અથાણામાં, એટલે કે મારે 5 કિલો જેટલા અથાણા છે, એમાં મારે 300થી 400 ગ્રામ જેટલો મસાલો જોયો છે. હવે આપણું અથાણું બરાબર મિક્સ થઈ ગયું છે, તો ફરી આપણે એને કપડું બાંધી અને ફરી પાછું તડકે 1 થી 2 દિવસ સુધી રહેવા દઈશું, એટલે કલર પણ સરસ આવી જાય અને થોડી ઘણી જો ચાસણી લૂઝ થઈ હોય તો એ બરાબર આવી જાય છે. તો 2 દિવસ પછી આપણે અથાણાને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે મસાલો, ચાસણી અથાણામાં બરાબર રીતે ઓબ્ઝર્વ થઈ ગયા છે. ચમચાથી પણ હલતા નથી, એટલી સરસ રીતે ચાસણી આવી ગઈ છે. જો તમે આ રીતનું જ અથાણું બનાવશો તો આખું વરસ જરા પણ ખરાબ નહીં થાય અને જરા પણ સ્મેલ નહીં આવે. પણ જરાક જો કાચી ચાસણી રહી જશે તો અથાણામાં ગંદી સ્મેલ આવી જાય છે. અને હા, તડકેથી લીધા પછી પણ ડાયરેક્ટ આપણે બરણીમાં નથી ભરી દેવાનું, એને ઘરમાં થોડીક વાર માટે ઠંડુ પડવા દેવાનું છે, પછી જ આપણે ભરવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે અથાણું થઈ ગયું છે. જો આપણે મસાલો આ રીતે મિક્સરમાં દળીને નાખીશું તો આ રીતનું ઘાટું અથાણું પણ બને છે અને એકદમ મુરબ્બા જેવું બને છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ અથાણું કલરમાં અને લુકમાં પણ એટલું સરસ બનેલું છે, અને જોઈને ખાવાનું મન થઈ જાય એટલું મસ્ત અથાણું બનેલું છે. અને ટેસ્ટમાં તો એકદમ લાજવાબ બનેલું છે, એમાં કોઈ પૂછવા જેવું છે જ નહીં, કેમ કે જોઈને જ એવું લાગે છે કે ટેસ્ટમાં ખૂબ જ સરસ બનેલું છે. તો હવે આપણે કોઈ એરટાઈટ જારમાં એને ભરી લઈશું. બરણી આપણે એને સાફ કરી અને તડકે સૂકવી અને પછી જ આપણે એમાં અથાણું ભરવાનું છે. વાવ, તમે જોઈ શકો છો કે એકદમ રસદાર અને એકદમ કલરફુલ અથાણું બનેલું છે. અને હું આ જ રીતે દર વખતે બનાવું છું, ક્યારેય પણ ખરાબ નથી થતું. અને આ અથાણું પરોઠા સાથે અને ભાખરી સાથે, રોટલી સાથે, બધી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. અને આ રીતે તમે બનાવશો તો એ 100% ખરાબ નહીં થાય. તમે બધી રીતને જો ફોલો કરશો તો એ ક્યારેય ખરાબ નહીં થાય. ખાસ કરીને આપણે ચાસણી લેવામાં જ ધ્યાન રાખવાનું છે. જો ચાસણી બરાબર આવશે તો અથાણું ક્યારેય ખરાબ નહીં થાય અને ખૂબ જ સરસ બનશે ટેસ્ટમાં, અને એનો કલર પણ આખું વરસ જળવાઈ રહેશે. તો જોઈને લાગે છે ને કે બહારથી લીધેલું હોય એવું જ અથાણું બનેલું છે, પણ બહારથી લીધેલું નથી, આપણે તો ઘરે જ બનાવેલું છે. તમે પણ ટ્રાય કરજો. થોડીક લાંબી માથાકૂટ કરવી પડે પણ સરસ બને છે, કેમ કે આપણી ઘરની બધી વસ્તુ હોય તો એ સારું ખાવા માટે રહે છે. ને મસાલા પણ આપણે આપણી રીતે એડ કરી શકીએ છીએ, અને બધી વસ્તુ એકદમ ચોખ્ખી હોય છે, એટલે ઘરે બનાવવાની ટ્રાય જરૂરથી કરજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.